તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં જ. તો મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 6:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમે તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવો. તો મિત્રો સૌથી પહેલાં તો સાગરભાઈ બેઠા છે, વહેલા વહેલા ઉઠી ગયા છે. સાગુ, જય માતાજી. જય માતાજી બોલો. જય શ્રી કૃષ્ણ. કેમ કેમ? તો મિત્રો એની મમ્મી એ ચા કાઢી નાખી છે સવારમાં વહેલા વહેલા, અને ચા પીવાની તૈયારી કરી દીધી છે. તો તમે જોઈ શકો છો. અને નાસ્તામાં છે સરસ મજાના ટોસ્ટ અને વંકારેલી ખીચડી, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે લેવા જઈ રહ્યા છીએ વંકારેલી ખીચડી નાસ્તામાં, એટલા માટે રાતે બનાવી હતી. જોઈ શકો છો સરસ મજાની ખીચડી છે ચાના અંગાત. તો મિત્રો વિડીયોના અંદર તમે આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ગજુ પણ ઉઠી ગઈ છે અને સાગર ગજુને લેવા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો એને ઉઠાડવા માટે. તમે તો બોલો જય માતાજી બેટા. ગજુ 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 જય માતાજી બોલ. તો મિત્રો ગજુના જો મૂળ આવી નથી, ગજુમાંથી અભી હાલ જ ઉઠી છે. અને સાગરભાઈ જો મસ્તી ચડી ગયા છે સવારમાં. બોલો જય માતાજી ભાઈ. સરસ મજાની ખીચડી ટોસ્ટ લાય હેડ. બબુનો ચાકો. તો મિત્રો આપણે ચા અને ખીચડી હવે ખાવા બેસી ગયા છીએ. સાગરભાઈ એની બેન માટે વાટકો લેવા ગયા છે. સાગર છે લેવા આપણે વાટકો. ચમચી લઈને આવી ગયો છે અને ગજુબેન બેઠા છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે દરરોજના જામ કરીએ છીએ, ચા પાણી કરીને હવે જૂના ઘરે જઈ રહ્યા છે. મારી મમ્મીને લોકો શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે દરરોજના જામ કરીએ છીએ, ચા પાણી કરીને હવે જૂના ઘરે જઈ રહ્યા છે. મારી મમ્મીને લોકો શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું જૂના ઘરે. તો શું કરી રહ્યા છે મારા ઘરના તમને બતાવું, જોઈ શકો છો. તો મિત્રો મારી મમ્મી તો સવારમાં ચા મૂકી દીધી છે અને ગરમ ગરમ રોટલી પણ બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. મારી મમ્મી સવાર વહેલા ઉઠીને નાસ્તામાં રોટલી બનાવી રહ્યા છે અને ખૂબ જ શાંતિથી ઊંઘી છે, તમે જોઈ શકો છો. તો પહેલાં દર્શન કરાવી દઉં. જય માતાજી. તો મિત્રો સવારમાં રોટલી ગરમ ગરમ બની ગઈ ને ચા કેવી મજા આવે મિત્રો. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો, મળીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે જૂના ઘરેથી મમ્મી અમને મળી અને ફાઇનલી હવે નીકળી ગયા છે નોકરી જવા માટે, કારણ કે ફેક્ટરી જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો સામે ગાય માતાના દર્શન થઈ ગયા છે. તો મિત્રો આપણે મળીએ છીએ હવે ફેક્ટરીને જઈને, વિડીયોને જોઈ રહેજો. મિત્રો ફાઇનલી હું ફેક્ટરી પહોંચી ગયો છું અને ઉદુપા શું કરી રહ્યા છે તમને બતાવું, જોઈ શકો છો. ઉદુપા સરસ મજાની ગાડી લગાવી રહ્યા છે અને આ છે મિત્રો આપણી ફેક્ટરી, તમે જોઈ શકો છો. વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. આપણે આપણો સકડો અને ઉદુપા ગાડી લગાવી રહ્યા છે અને મિત્રો હવે આપણે જગ ભરવાની તૈયારી ચાલુ કરીએ છીએ. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે અને ઉદુપા હિસાબ કરી રહ્યા છે અને આપણી ગાડી પણ ખાલી થઈ ગઈ છે. આ જગ પડે આપણા અને આપણી ગાડી તો જોઈ શકો છો તમે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે ઘરે, તમને બતાવું ઘરે જઈને બધા કોણ કોણ શું કરી રહી છે. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છે અને ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું, વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો સાગુ જાગી રહ્યો છે અને એની મમ્મી ઊંઘી છે, ગજુ પણ ઊંઘી ગઈ છે. હા. તો મિત્રો
હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું. તો મિત્રો જમવામાં શું બનાવી તમને બતાવું છું. તો મિત્રો જમવામાં આજે લાગે છે કંઈ બનાવ્યું લાગતું નથી. જમવામાં કંઈ નહીં બનાવ્યું. ખાવાનું કંઈ નહીં બનાવ્યું બેટું. જમવાનું કંઈ નહીં બનાવ્યું. સાગુ હા સાગુ સાગુ. તો મિત્રો મને લાગે છે આજે મારા ઘરે કંઈ જમવાનું બનાવી લાગતું હોય. શું જમવાનું કેમ નહીં બનાવ્યું? पहले टोपले को मैगी ऐसे रोटली है શું મેગી કોણ ખાય? તો મિત્રો મેગી બનાવી છે પણ મેગી આપણને ભાવતી નથી એટલે આપણે ખાવાના નથી. તો મિત્રો સાગુ જો નાઈ ધોઈને ટનાટન થઈ ગયો છે. સાગુ નવી ટી શર્ટ પહેરી? હા બટી એ સાગુ નવી ટી શર્ટ પહેરી? નવી પહેરી? કોણે પહેરાઈ? કોણે પહેરી? દાદાએ પહેરાઈ? તો મિત્રો વિડીયોના અંદર તમે આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમારા ઘરે ચા બનવાનું રેડી થઈ ગઈ છે. તમને બતાવું તમે વિડીયોના અંદર જોડાયેલા. જો મિત્રો સરસ મજાનું દૂધ ગરમ થઈ રહ્યું છે. સાગરની મમ્મી ચા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જો ખાંડનો ડબ્બો અને ચાનો ડબ્બો લઈ લીધો છે અને અમારા ઘરે કઈ રીતની ચા બને છે તમને બતાવું. જો મિત્રો ચાનો મસાલો નાખી દીધો છે. हाथ धो जा अंदर ખાંડ પર નાખી દીધી છે. હવે ઉકળવા દેશે અને સાગરભાઈ કેન્ડી ખાઈ લીધી છે. તમે જોઈ શકો છો કેન્ડી ખાઈને આખું ઘર બગાડ્યું છે. જો અને મિત્રો એક માણસ રિસાઈને જતું રહ્યું છે. તમને બતાવું. જો મિત્રો એક માણસ રિસાઈ ગઈ છે કેન્ડી ખાવા માટે. જો શું થયું બાબુ? હા કેમ કેમ નહીં બોલા બેટા? હા આઈસ્ક્રીમ ખાવી? આઈસ્ક્રીમ કેન્ડી અબેલ ખાધી એવી? ભાઈ આવે ને ભાઈ આવીને ભાઈ લેતા આવે. પડી જઈશ બેટા. જો મિત્રો ગજુ રિસાઈને જતી રહી છે. હવે પેલા બેસી જાય. હા તો હજી તું ના જતો તને પડીશ. તો મિત્રો ગજુ રિસાઈને દરવાજા પાછળ બેસી ગઈ છે. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ બ્લોગનો એન્ડ. હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.